श्री हरिरायजी महाप्रभुजीए आपे 100 साखी प्रगट करेल छे। आजे साखी क्रमांक 100 छेल्ली साखी छे ने आ साखी में श्री हरिरायजी महाप्रभुजीए आपे कृपा करीने आपना श्रीमुखे वरदान आपता कह्युं छे। प्रथम तो साखीनुं गान करीए छीए। जो गावे सीखे सुने मन वचन कर्म समेत रसिकराय सुमरो सदा मन वांछित फल देता श्री वल्लभ मन वांछित फल देता। परिवार जो गावे सीखे सुने मन वचन कर्म समेत रसिकराय सुमरो सदा मन वांछित फल देता श्री वल्लभ मन वांछित फल देता। 99 साखी ए महाप्रभुजी वल्लभाचार्य जी ना गुणगान रूपी है। महाप्रभुजी ना आत्मज श्री विठ्ठलनाथ जी ना पण गुणगान है। महाप्रभुजी वल्लभाचार्य जी ना अष्ट सखाओं ना पण गुणगान है। आज वल्लभ साखी है ए विषय हवे आ छेल्ली साखी में आपे मानो के एनु फल आपवानुं विचार्युं कि जो गावे सीखे सुने जे कोई गान करशे वल्लभ साखी में जे कोई सीखशे आ साखी श्री वल्लभ साखी ने जे कोई सांभळशे कर्णथी पण साथे शरत मूकी दीधी मन वचन कर्म समेत એટલે એ સાંભળ્યા પછી એનું મન વચન કર્મે પાલન કરશે તો કહે છે રસિકરાય સુમરો સદા તો પછી તમે કાયમ એનું સ્મરણ કરશો એનો મને વિશ્વાસ છે કારણ કે આ તો બધી મન વાંછિત ફલ આપનારી સાખીઓ શ્રી વલ્લભ સાખી છે। મને પણ જે સૌથી પ્રિય સાખી છે 100 માંથી એ છે कर ग्रही के छाड़े नहीं ऐसी जिनकी टेक और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक कर ग्रही के छाड़े नहीं ऐसी जिनकी टेक। आज साखी છે મને સૌથી પ્રિય છે અને આપે જે આજ્ઞા કરી છે કે મન વચન કર્મ સમેત જો ગાવે શીખે સુને તો એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે ગાય ખરા, શીખે પણ ખરા અને સાંભળે પણ ખરા, પણ મન વચન કર્મ સહિત ન હોય એટલે કે એ સાંભળ્યા શીખ્યા કે ગાયા પછી એને જીવનમાં ન ઉતાર્યું હોય તો પછી આ ફળ ન મળે એમાં દોષ ન દેવો કે કેમ ન મળ્યું। જેવી રીતે નારાયણદાસ ભાટ વિશ્રાંત ઘાટ ઉપર કોઈ આપી જાય તો એવી રીતે માગીને નિર્વાહ કરતા જે બહાર બેસી રહે જે લોકો બે હાથ ફેલાઈને એવી રીતે તો માગીને નિર્વાહ કરતા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ત્યાં વિશ્રાંત ઘાટ ઉપર પધાર્યા ત્રિકાળ સંધ્યા નિમિત્તે આ પણ દૈવી જીવ હતો અને મહાપ્રભુજીને જોઈને
સ્વાભાવિક ખેંચાણ થયું અને પંડિત જ્ઞાની પંડિત છે એવું દેખાયું અને થયું કે આજે જો આવ્યા છે કોઈ મહાન પુરુષ મહાપંડિત વિશ્રાંત ઘાટ ઉપર, તો લાવને હું પૂછી લઉં કે મારા ભાગ્યમાં દ્રવ્ય ક્યારે મળશે. કારણ કે એનો મનમાં એ જે બેસતો હતો ને રોજ આવી રીતે માગવું પડતું હતું ત્યારે એનું પેટ ભરાતું હતું, એટલે એને થતું હતું કે દ્રવ્ય મને એવું ક્યારે મળશે કે મારે માગવું ના પડે. આ ભાવ હતો. શ્રી મહાપ્રભુજીની પાસે જે વિનંતી કરી, મહાપ્રભુજીએ જોયું આપ તો પર્ણ બ્રહ્મ છો, એટલે કહ્યું કે તારા ભાગ્યમાં દ્રવ્ય નથી. પૂછ્યું એટલે કહ્યું કે તારા ભાગ્યમાં દ્રવ્ય નથી. પણ કે છે કે દ્રવ્ય નથી એનું પાછળનું કારણ છે કે એ સારા માટે છે. જે વ્યક્તિને દ્રવ્ય પચાવવાની ક્ષમતા ના હોય અને જો દ્રવ્ય પ્રાપ્ત થઈ જાય તો એ જે કંઈ પણ દ્રવ્ય પાત્રતા વગર મળવાથી એ જે પાપ કરે છે એ પાપ પણ કયા કે વિષય ભોગ કરવા લાગી જાય, પર સ્ત્રી ગમન, અને બીજામાં કોઈને પીડવા મારવા, ભાડુતી માણસો રાખીને, તો એ જે પાપ છે એ પાપ નરકગામી એટલે નરકમાં લઈ જનાર છે. એ તે વખતે ના કહ્યું, ક્ષમા કરજો. એ ક્યારે કહ્યું? પહેલા તો એને જે દ્રવ્યના ક્યારે મળશે એ પ્રશ્નના જવાબમાં મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે તને દ્રવ્યના હું તને દર્શન કરાવી દઉં, પણ તારે દ્રવ્યને લેવાનું નહીં. પછી આ તો દ્રવ્યના દર્શન કરવા મળશે એ વાત સાંભળીને કબૂલ કરી કે તું પછી હું લઈશ નહીં, દર્શન જ કરીશ. પછી આપણે આજ્ઞા કરી કે આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્રુવ ઘાટ છે, ત્યાં જ્યાં ધ્રુવજીએ તપસ્યા કરી હતી ને, ધ્રુવ પરાશરા વિષ્ણુદેવ વિષ્ણુ એમ કરીને જે આવે છે ને એમના અષ્ટકમાં, ધ્રુવજીને પણ તપનું ફળ આપવા વાળા એવા શ્રી યમુનાજીની કૃપા થઈ હતી. જે યમુનાજીના કિનારે જ્યાં ધ્રુવજીએ તપ કર્યું હતું ને જ્યાં ભગવાન વિષ્ણુએ એમને ધ્રુવલોક માટે વરદાન આપ્યું હતું, એ સ્થાનને ધ્રુવ ઘાટ કહેવામાં આવે છે. એ સ્થાન ઉપર તું સવારે બ્રહ્મ મુહૂર્તમાં જજે, તને દર્શન થશે, પણ લેતો નહીં. ત્યારે જાય છે અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં તો યમુનાજીના કિનારે ખૂબ બધું સુવર્ણ, હીરા, માણેક, સાચા મોતી, ખૂબ બધું દ્રવ્ય ફેલાયેલું પડેલું જુએ છે. આજ્ઞાથી દર્શન કરીને આવજે. પણ એ તો બધું ભેગું કરવા લાગ્યું. તે વખતે યમુનાજીના જલમાંથી વરુણ દૂતોએ આવી અને એને થોડી શિક્ષા કરી અને પછી કહ્યું પણ ખરું કે તને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ દ્રવ્ય લેવાનું નહોતું કહ્યું, જોવાનું કહ્યું હતું. જો તારે લઈ જ જવું છે તો તું પેલા આજ્ઞા લઈ આવ, પછી લઈ જા. બસ આ જે શિક્ષા થઈ એટલે એને થોડો માર્યો અને પછી આ વચન સાંભળ્યા. હવે જે એના મનમાં મોહ હતો દ્રવ્યનો તે અચાનક જ ચાલ્યો ગયો. પછી એ મહાપ્રભુજી પાસે આવ્યો અને મહાપ્રભુજીએ તો કશું પૂછ્યું નથી, સીધું કહી જ દીધું કે અમે તને લેવાની ના પાડી હતી તોય તું કેમ મને અડ્યો. પછી આ વચનો કહ્યા કે જેની પાસે દ્રવ્યની પાત્રતા ના હોય અને જો દ્રવ્ય એને મળી જાય પછી જે કહ્યા એ દોષ આવે અને એને કારણે નરકગામી, એટલે ખરેખર નરક છે. કેટલા અજામિલના પ્રસંગમાં વિસ્તાર સાથે વર્ણન કર્યું છે. એ બધા જાતના શરીરમાં નાખીને બધે ખૂબ અને પીડા ભોગવવી પડે છે, એમ કરી અને એમને સમજ આપી. તો જેની પાસે દ્રવ્ય નથી પણ જો મહાપ્રભુજીથી અંગીકાર થઈ ગયો છે કે એમના વંશજ, તો એનો શું મહિમા છે? તો પછી નારાયણદાસ ભાટે એમ કહ્યું કે તો પછી મને તો હવે દ્રવ્યનો મહિમા ગયો મારા હૃદયમાંથી જે હતો એ. આપે કૃપા કરીને મને જે અનુભવ કરાયો હવે મારે નથી જોઈતું. પણ હવે મારે ભવ પાર થવું છે ને મારે કોઈની પાસે હાથ લાંબો નથી કરવો. રોજ સવાર પડે બેસવું પડે છે, લોકો મારી સામે જુએ તીરછી નજરે કે જો પાછો આવી ગયો રોજની જેમ. કાલે બી માગ્યું તો આજે માગે છે, રોજ માગે છે.
તો આવી લોકોની દ્રષ્ટિ જોઈને મને થાક લાગે. હવે હું દુઃખી છું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે એ હવે તું ચિંતા ના કરીશ, પહેલા તો તું સ્નાન કરી લે. સ્નાન કર્યું, પછી એને સેવક કર્યો, એટલે કે આપણે અષ્ટાક્ષર મંત્ર 3 વખત સંભળાવ્યો. પછી કહ્યું કે હવે તું અમારો સેવક થઈ ગયો, હવે તારે અમારી આજ્ઞામાં રહેવું પડશે, તારે કોઈ દિવસ માંગવાનો વારો નહીં આવે. ત્યારે કહ્યું કે હા, હું આપની આજ્ઞામાં રહીશ. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હવે તને તારે જરૂર છે એટલું દ્રવ્ય, તું ઘરમાંથી બહાર નીકળીને અહીંયા આવતો નહીં ને બેસતો નહીં, બે હાથ ફેલાવતો નહીં. તારા ઘરમાં બેઠા બેઠા તને કોઈ પણ આપી જશે. આ વચન સાંભળતા આશ્ચર્ય થયું. વિશ્વાસ એકદમ તો કેવી રીતે આવે? એવી રીતે કોણ આપી જાય? મહાપ્રભુજી કોણ છે સ્વરૂપની તો હજી એને ખબર જ નથી. એ પોતાના ઘરે ગયો, બીજો દિવસ થયો અને સમય થાય આવીને બેસવાનો. એ સમયે તો કોઈ આવ્યું અને દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે લે, અમે તને આપ્યા. અજાણ્યો સ્કૂલ, અથવા તો કોઈ જાણતો હોય કે અહીં બેસનારો છે પણ નથી બેઠો, એમ કરીને માનો કોઈ પણ નિમિત્તથી તો એ જે દ્રવ્ય મળ્યું થોડાક દિવસ ચાલે એટલું સીધું સામાન આવી શકે એટલું, તો એને વિશ્વાસ થઈ ગયો મહાપ્રભુજીના વચનો પર. પછી તો એના જીવનમાં ક્યારેય પણ એને માગવું ન પડ્યું, હંમેશા એને મળતું રહ્યું અને એનો નિર્વાહ થયો અને છેવટે લીલાની પ્રાપ્તિ કરી લીધી. તો હરિરાયજી કહે છે, જો ગાવે શીખે સુને મન વચન કર્મ સમેત. જેવી રીતે એને મહાપ્રભુજીના વચનનું પાલન ન કર્યું તો પછી એને દંડિત થવું પડ્યું, માર ખાવો પડ્યો. તો આ પ્રસંગ એવું કહે છે કે જે લોકો મહાપ્રભુજીના સિદ્ધાંતને, સરળ જ સિદ્ધાંત છે, બહુ સહેલા, એને જે વળગી રહે છે એને પછી ક્યારેય પણ દુઃખ નથી આવતું. જેવી રીતે પછી એને ના આવ્યું દુઃખ ક્યારેય બી. તો એવી રીતે તો પછી એવા જે જીવો છે, અને જો પછી ઉપરાંત વલ્લભ સાખીનું એક ગાય છે, શીખે છે કે સાંભળે છે, તો એને પછી મન વાંછિત ફળ મળી જશે. એ વિશ્વાસ સાથે કીધું હરિરાયજી મહાપ્રભુજી, જરૂર મળશે એને. પણ જો પેલો બીજો પ્રસંગ છે હવે કે જે નથી માગતા તો એને મનવાંછિત ફળ નથી મળતું. બીજો પ્રસંગ છે આ પણ મહાપ્રભુજીના સેવકનો લઈએ છીએ આપણે. એ હતા ગોવિંદદાસ ભલ્લા. એમને બહુ જ દ્રવ્ય હતું. એ પણ મહાપ્રભુજીના સેવક છે. એમને આખો વિસ્તારથી પ્રસંગ નહીં લઉં, પણ મૂળ પ્રસંગ લઉં તો બધું દ્રવ્ય જયારે પત્યું ત્યારે આવ્યા પાછા મહાપ્રભુજી પાસે. તો મહાપ્રભુજીને વિનંતી કરી કે મારી પાસે હવે દ્રવ્ય નથી, હું શું કરું? જે પુષ્ટિ માર્ગનો નિયમ છે કે આવી રીતે આવે તો એ જીવને આ ઠાકોરજીની સેવાના કોઈ પણ કાર્યમાં જોડી દેતા, પણ એને તિરસ્કાર ન કરતા અને જવા ન દેતા પાછો. તો એને કહ્યું કે તું ગોવર્ધનનાથજીની સેવા કર, તને જે કરવી હોય. તો આણે સેવા કરવાનું શરૂ કર્યું. એમાં 2 સમયના વાસણ ખાસા કરતા ગોવર્ધનનાથજીના, રાજભોગ અને શયન ભોગ આવે એના. અને મેં કહ્યું એમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં વિશ્રાંત ઘાટ જળ ભરવા કાગળ ખભે લઈને ચાલતા જતા, ચાલતા આવતા. રાજભોગમાં પછી જળ આવી જતું ધારીજીમાં. પરંતુ એમને સૈદ્ધાંતિક પક્ષ એવું માનતા કે મારે ગુરુ અને દેવ દ્રવ્ય ન લેવાય. તો એ ગોવર્ધનનાથજીના મંદિરમાં બધા સેવકોની સાથે મહાપ્રસાદ લેવાની વાત કરી, આજ્ઞા કરી. મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી લીધી કે તારે અહીંયા જ રહીને તારો નિર્વાહ કરવાનો છે, અને અંદર બધું આવી ગયું. એ આજ્ઞા થઈ હતી એટલે જ પછી મહાપ્રભુજી ચાલ્યા ગયા. પણ પેલા મુખ્યાજીએ કહ્યું કે હવે તારે આજ્ઞા થઈ છે આચાર્ય ચરણની, તો તારે અહીંયા જ મહાપ્રસાદ લેવાનો છે. તરત જ એને ના પાડી દીધી. મન વચન કર્મે એક, એટલે જે મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે અલગથી પ્રત્યક્ષ આજ્ઞા કોઈ જીવને, પછી એનો સ્વીકાર નથી કરતો. જાતે ને જાતે એ સિદ્ધાંતને તોડી નાખે છે. તેનું પરિણામ પણ અવળું આવે છે. આ સિદ્ધાંત બધાને લાગુ પડે છે, એકલા વૈષ્ણવોને નહીં, આચાર્ય બાળકોને પણ લાગુ પડે છે. આજે પણ જે આચાર્ય બાળકો મહાપ્રભુજીના સિદ્ધાંતને ગોળીને પી ગયા છે, તો એમનું પણ જીવન સાવ અત્યારે જોવા જાય તો બહુ જ નાજુક સ્થિતિમાં આવી ગયું છે. એમનું લૌકિક અલૌકિક બધું જ ઇનબેલેન્સ થઈ ગયું છે. નાનાની વાત જટ બહાર આવે, મોટાની પછી આવે, સમય આવે. પણ આ સત્ય છે. હવે જે સ્થિતિ થઈ
કે મહાપ્રભુજીની આજ્ઞા હતી છતાં પણ એણે એમ કહી દીધું મુખિયાજીને કે હું તો દેવદ્રવ્ય નહીં લઈ શકું, એમ કરીને નીચે ઉતરી ગયા અને જ્યાં ભિક્ષા માંગવાની હતી જે સ્થળોમાં ત્યાં ગયા, લોટ અને જે કંઈ મળ્યું, કાચી પાકી બાટી એવો શબ્દ છે હરિરાયજીએ ગોકુલનાથજીએ દર્શન કરાયા. કાચી પાકી બાટી સિદ્ધ કરી નીચેથી ગોવર્ધનનાથજીના મંદિર ઉપર જે ગુમ્મટ ઉપર જે ધ્વજાજી છે એને ભોગ ધરી અને એ લેતા, પણ સેવામાં પાછા આવી જતા શયન ભોગમાં. એ જ પ્રમાણે આખા દિવસમાં એક જ વાર લેતા. હવે આ સ્થિતિમાં એમના મનમાં જે અહંકાર થયો કે આ બધા તો દેવદ્રવ્ય ખાય છે, હું નથી ખાતો, એ અહંકાર, એ મદ, અને હું સેવા કરું છું બધા કરતા વધારે, એટલે એમાં બધાને નીચા અને પોતે ઊંચો, જેમ આજકાલ છે ને કે હું આ બધા હું કરું છું, કોઈ નથી કરતું, બેઠા છે બધા, હું તો બધે ભ્રમણ કરું છું, એવો ભાવ આવી ગયો. એટલે આંખોમાં જે મદ છે એ મદ સાથે દર્શન કરે ગોવર્ધનનાથજીને, તો ગોવર્ધનનાથજીથી સહન ના થાય. આપણે પછી વિસ્તાર છે, મહાપ્રભુજીને આજ્ઞા કરી, અડેલમાં હતા, ત્યાંથી આપ ચાલતા આવ્યા આના માટે કે અને હવે શીખવાડો કે આ અમારી જોડે હળી મળીને રહે, અને ક્યાં તો પછી અને તમારી પાસે તમારો સેવક છે એટલે અમારા બી કંઈ થાય નહીં, તમારી સાથે જ લઈ જાઓ ને. આવા ભાવ સાથે મહાપ્રભુજીએ અડેલથી આવી અને તપાસ કરવી પડી ગોવર્ધનનાથજીના મંદિરમાં ઉપર ચડીને કે કોણ છે ભાઈ, કેવી રીતે તમે લોકો સેવા કરો છો, બતાવો તો મને, કોણ કોણ કઈ સેવા કરો, જેમ કરીને બધાને લાઈનમાં ઊભા રાખ્યા અને એક એક કરીને પૂછ્યું. અને આ ગોવિંદદાસ ભલ્લાને પૂછ્યું અને ગોવિંદદાસ ભલ્લાએ કહ્યું કે હા, હું આવી રીતે સેવા કરું છું, પણ તારી પાસે દ્રવ્ય નથી. કે અમને વિનંતી કરી, અમે તને આજ્ઞા કરી કે તું અહીંયા નિર્વાહ કરજે, તો નિર્વાહ માટે હવે તું નીચે બધા પાસે માગીને આવું કરે છે, આવું ના કરાય, ચલો અમારી આજ્ઞા પ્રમાણે તું હવે ફરીવાર આવું ના કરીશ. એમ ના કીધું કે ગોવર્ધનનાથજીએ મને અડેલથી અહીંયા બોલાયો છે તારા માટે, એવું કંઈ ના કીધું. બસ કે તું હવે અહીંયા આ રીતે બધાની સાથે હળી મળીને મહાપ્રસાદ લેજે અને સેવા કરજે સુખેથી. તો મહાપ્રભુજીને અવજ્ઞા કરતા કહેવા લાગ્યો કે હું નહીં રહી શકું દેવદ્રવ્ય. મહાપ્રભુજી સમજી ગયા કે ગોવર્ધનનાથજીને આ જે સેવા કરે છે એનું જે દેવદ્રવ્ય નથી લેતો, એટલે હું ઊંચો છું, આ બધા નીચા છે, એ મદ એ ખૂંચે છે. અને બીજું તોય આ શરીરને કાંતી નાખે એવી સેવા કરે છે, એટલે કે શરીરને ખૂબ કષ્ટ આપીને સેવા કરે છે. બે સમયના વાસણો, ગોવર્ધનનાથજીના વાસણો તો કેટલા બધા હોય, રાજભોગ ને શયનભોગના. અને સવારે જળ લેવા જવાનું કોણે આજ્ઞા કરી છે? આથી મહાપ્રભુજીએ તો નથી કરી, ગોવર્ધનનાથજીએ નથી કરી. અને જાતે ને જાતે અહીંથી કોણે કીધું છે તમને કે તમે આટલું બધું કરો? તમને કોણે કીધું કે તમે કર્યા પછી થાકી જાઓ ને આંખમાં એટલો બધો મદ આવી જાય કે તમારી આંખોએ વાત પ્રવચન કર્યા પછી આમ જાણે કે સમાધિમાં ઉતરી ગયા હોય, જાણે કે આમ બંધ થઈ જાય આંખો, જાણે કે એમ થાય કે બહુ કર્યું, બહુ કર્યું. કોણે કીધું તમને કે તમે આવી રીતે સવારે 3:30 વાગે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ખભે ગાગર મૂકીને છેક વિશ્રાંત ઘાટ ઉપર જાઓ? આ માર્ગ માટે તો આનંદનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે, સહજ માર્ગ છે. કેટલા વૈષ્ણવોની 252માં આવે છે વાર્તા. શ્રીનાથજીની સેવામાં રંચક જ સેવા કરે, રાય જેટલી. કોઈ વાત કરવા બેસી જાય ગોવર્ધનનાથજી, કે ગોવર્ધનનાથજી એ નથી જોતા કે સેવા કેટલી કરે છે, ભારે છોટી નાની મોટી, એ સરળ કેટલો જે જુએ છે. અહીંયા તો સરળ વૈષ્ણવો માટે કૃપાના દરવાજા ખુલે છે. બહુ ભારે સેવા કરે છે કે બહુ શ્રમ લે છે ને એટલું બધું કરે છે, એના માટે કોઈ અહીંયા કઈ અવકાશ જ નથી. આ માર્ગ એવો નથી, તપસ્યાનો માર્ગ નથી. આ મર્યાદા માર્ગમાં તપસ્યા જેમ કરે એમ પછી એને વરદાન બી ભારે ખમ મળે. કીધું ને, હિરણ્યકશ્યપુએ જે તપ કર્યું છે એ તપ તો ના ભૂતકાળમાં કોઈએ કર્યું છે કે ના ભવિષ્યમાં કોઈ કરશે. આ વચન છે અંદર સુખદેવજીના, બ્રહ્માજીના. બ્રહ્માજી બોલ્યા છે, આખું શરીર એને ઉદયે ખાઈ લીધું, એની ઉપર બધા શરીરમાં હાડકાં જ દેખાય છે, માંસ ફોલી ખાધું છે. જો કે એ વખતે વાયુમય અન્ન દેહ હતો, પ્રાણ હતા. પ્રાણ વાયુમય હોય ત્યારે પણ એ વાયુથી જીવી શકે, પછી જલમય હોય તો એ ખાલી જળ પીને પણ જીવી શકે, અને અન્નમય આવે તો અન્ન લેવું જ પડે, અન્ન ના હોય તો પછી ના જીવી શકે. એવી રીતે સમય એવો હતો. પણ કહેવાનો મતલબ કે તપનો મહિમા એ મર્યાદા માર્ગમાં છે. અહીંયા આપણા માર્ગમાં જો આ ચતુર્માસ શરૂ થશે, એક ટાણાનો આપણા માર્ગમાં આજ્ઞા જ નથી, ના પાડી છે. શિક્ષાપત્રમાં તો આપણે ખાસ કહ્યું છે, કેમ કે આ માર્ગ હમણાં પ્રગટ થયો
એટલે વૈષ્ણવ સ્વાભાવિક મર્યાદામાંથી બધા આમાં આવ્યા છે. તે સીધે સીધા તો કોઈ પ્રગટ થયા નથી. તો બધાને પ્રશ્ન હોય અને જવાબ બધો શિક્ષાપત્રમાં છે. કુંભના મેળામાં જવું, ચતુર્માસ કરવા, એમ કરીને જે મર્યાદા માર્ગીય રીતિ છે એ બધી આપણને કરવાની નથી. તોય પણ આપણા ગોવર્ધનનાથજી તો આપના પ્રમેયબળથી અંગીકાર કરી રહ્યા છે. આ વચન છે હરિરાયજી. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જાણ્યું કે આ તો ના પાડે છે, મારી અવજ્ઞા કરી દીધી. ગોવર્ધનનાથજીને શ્રમ પડ્યો છે, એ તો મેં એનાથી વાતે નથી કરી. હવે કરવું શું આનું? એ તો કરાય નહીં વાત કે મને આજ્ઞા કરી છે કે શ્રમ પડે છે. પછી આપણે બીજી આજ્ઞા કરી કે તારે દેવદ્રવ્ય ના લેવા એ વાત તારી મનમાં હોય તો ચાલ મારી સાથે, અમારે આડેલ અમારે ત્યાં લેજે, અમારો મહાપ્રસાદ લેજે. આવું ક્યાં મળે? વલ્લભ તો જુઓ તમે કેવા છે. તો પાછો આપને પણ જવાબ આપી દીધો કે અમે ગુરુદ્રવ્ય પણ નથી લેતા. હવે આ જે વચન છે શ્રી હરિરાયજીના કે જો ગાવે શીખે સુને મન વચન કર્મ સમેત, આમાંથી મન વચન કર્મ સમેત જે સાખીમાં કહ્યું છે આ એમાં નિષ્ફળ ગયા. કોઈ એમ સમજે કે વલ્લભ કુલ કે આટલી બધી સેવા કરે છે, આટલું બધું કરે છે, તો આટલું કષ્ટ કેમ આવ્યું એમને ત્યાં? આટલા બધા કેમ એમને ત્યાં દુઃખોના પહાડ તૂટી પડ્યા? તો જો આ પ્રમાણ છે. વલ્લભ કુલ હોય તો શું થઈ ગયું? એ અને બિંદુ સૃષ્ટિ હોય કે નાદ સૃષ્ટિ હોય, મહાપ્રભુજી માટે તો બધા સરખા છે. એ બાળક છે તો આ અમારા વૈષ્ણવો છે. વૈષ્ણવો માટે તો વધારે છે. એમણે તો દેહ છોડ્યા પહેલા કહી દીધું કે અમે તો હવે આસુર વ્યામો લીલા કરી રહ્યા છીએ, અમે તો અમારા ભક્તોના ઘરમાં બિરાજીશું. આ વચન આપે ઉચ્ચાર્યું છે 56મી વાર્તામાં છેલ્લે. વાંચજો, ગોકુલનાથજીએ દર્શન કરાયા છે. એટલે એ તો પછી સરખો જ થાય પરિણામ. મહાપ્રભુજીની આજ્ઞાની વિરુદ્ધ રહીને તમે આટલી બધી કરો, આટલું બધું કરીએ છીએ અમે આટલું બધું કરીએ છીએ અમે, અને પછી અમારે ત્યાં કેમ આમ થયું? અરે એ કે છે કે અમે તને કહીએ છીએ કે તું અમારી સાથે ઘરે ચાલ, ત્યાં લેજે, તો કે ગુરુદ્રવ્ય પણ ના લઉં. મહાપ્રભુજીને ત્યારે પણ આપણે વૈષ્ણવો ઉપર અપ્રસન્ન થતા નહીં જોયા હોય. રામાનંદ ઉપર તો આખું લીલા કરી હતી એ બધી, કેમ કે આપને પ્રસિદ્ધ કરવું હતું કે અમારા ત્યાગ કરવા છતાંય એ વૈષ્ણવનો ત્યાગ નહીં થઈ શકે. ગોવર્ધનનાથજીએ વચન આપેલું છે બ્રહ્મસંબંધનો મંત્ર આપતી વખતે કે આપ જેને બ્રહ્મસંબંધ કરાવશો કે આપના બાળકો, એનો અમે ત્યાગ નહીં કરી શકીએ. એ સિદ્ધાંતનો અનુભવ કરાવવો હતો. એ તો લીલા હતી. પણ આજે તો ના છૂટકે કહેવું પડ્યું ગોવિંદદાસ ભલ્લાને કે જા, હવે તને અમે મંદિરમાં સેવામાંથી દૂર કર્યો. આ વચન બહુ ભારે હૈયે કહેવું પડ્યું, કેમ કે હવે એ ગુરુની ઓરામાંથી બહાર નીકળી ગયો. હવે પરિણામ ગંભીર આવવાનું નિશ્ચિત યાદ રાખજો વૈષ્ણવ. મન વચન કર્મથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સિદ્ધાંત સાથે વળગીને રહેશો. ભલે થોડી સેવા કરતા હશો, એનો વાંધો નથી, પણ સિદ્ધાંતની બહાર નહીં જાઓ. ચાહે વલ્લભ કુલ હશે કે વૈષ્ણવ હશે, તો એ આનંદ કરશે. કઈ નહીં હોય તો આનંદ કરશે. પણ જો બહાર નીકળી ગયા પછી તમે ભલે મોટા મોટા પરાક્રમો કરતા હશો સેવાના, પણ છેવટે પરિણામ તો એટલું ઘાતક આવશે. જેમ કે ભલ્લાએ આજ્ઞાની અવજ્ઞા કરી, પછી એનું મૃત્યુ બહુ ખરાબ થયું. કે ત્યાંથી ગયા પછી મર્યાદા મંદિરમાં સેવક તરીકે રહ્યો. મર્યાદા મંદિરમાં એવી સૈયા સિદ્ધ કરાવડાવી કે જેમાં સૈયા સિદ્ધ કરવા વાળો જે કારીગર હતો એને રોજ મેવા ખવડાવે, રોજ ઇનામ આપે, એટલે કે એને એના કાર્યમાં ખૂબ ઉત્સાહ વધે એવું કરતો. એટલે પેલો પણ એ કાર્ય એટલું ઝીણવટથી કરતો કે એવી સૈયા સિદ્ધ થઈ કે જે પ્રભુનું નામ છે મથુરામાં જે કેશવરાયજીનું મંદિર મથુરામાં આજે પણ છે, એ કેશવરાયજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્રએ સિદ્ધ કરાવેલું છે વજ્રનાથજી. અને ત્યાં ગુસાઈજી તો નિત્ય જતા, આપણા વૈષ્ણવો પણ ગુસાઈજીની સાથે સાથે જતા, એવા પ્રસંગો પણ છે. પણ એક પુષ્ટિ માર્ગે નથી, તો વૈષ્ણવજી સેવા ના થાય. તો આ ત્યાં સેવા કરવા ગયો, એવી સૈયા સિદ્ધ કરાવી કે જેમાં એ જે હાકીમ હતો મુસ્લિમ મથુરાનો, એ કહે છે કે આવી સૈયા મારી પણ સિદ્ધ થવી જોઈએ. એણે પેલા હાકીમે એ જ કારીગરને બોલાવ્યો, પણ આની જેમ પ્રેમ ભાવથી કંઈક લેવડાવે નહીં, ઇનામ આપે નહીં, એટલે એવો કંઈ ભાવ ના થયો. એવી ને એવી સિદ્ધ ના થઈ અને ઈર્ષા ભાવ થયો. કેશવરાજજીના મંદિરમાં આવી ગયો આ હાકીમ અને ચડી બેઠો પેલી સૈયા ઉપર. ભગવાનની સૈયા ઉપર ચડ્યો એટલે આ મર્યાદામાં હતો, પણ છેવટે તો સેવક હતો મહાપ્રભુજીનો, એટલે એને ક્રોધ ઉત્પન્ન થયો. એટલે હાકીમને મારી નાખ્યો. હાકીમના સેવકોએ અને મારી નાખ્યો. આ મર્યો આવી રીતે. ત્યારે વૈષ્ણવોએ પૂછ્યું કે જે આપનો સેવક છે, આપના સેવક થયા પછી આટલી સેવા કરી છે,
બે સમયના વાસણ અને જળ લાવવું અને કશું લીધું નથી, દેવ દ્રવ્ય ગુરુ દ્રવ્ય, તો આવી રીતે કેમ મૃત્યુ પામે? ત્યારે પ્રથમ વાક્ય જે કહ્યું આપણે આ જ કહ્યું, મન વચન કર્મ સહિત એ સેવક નહોતો. બસ આજની સાખીમાં આપણે આટલો જ લાભ લીધો છે. અને આ પછી આપણે જે કહ્યું છે કે જે મન વચન કર્મ સાથે જો ગાય સાંભળે અને શીખશે તો રસિકરાય સુમરો સદા મન વાંછિત ફલ દેત, જે માગશો એ મળશે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. બીજું આ સાખીનું ગાન કરીને આજે વિરામ આપીએ છીએ. જો ગાવે શીખે સુને, મન વચન કર્મ સમેત, રસિકરાય સુમરો સદા મન વાંછિત ફલ દેત, શ્રી વલ્લભ મન વાંછિત ફલ દેત. આજની આ 100મી સાખી સાથે કુલ 100 સાખી હરિરાયજી મહાપ્રભુજી રચિત શ્રી ગોકુલનાથજીના આપ બ્રહ્મ સંબંધી એવા હરિરાયજી મહાપ્રભુજી છો, એવા હરિરાયજી મહાપ્રભુજીના આ 100 વલ્લભ સાખીને ગાન કરીને શ્રી ગોવર્ધનનાથજી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આપણે સમર્પિત કરીએ છીએ. ગોકુલનાથજીના ચરણોમાં પણ નહીં, સીધા મહાપ્રભુજીના. કેમ કે આ પરંપરા હરિરાયજીએ પ્રગટ કરી છે કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન में આવે રે. તમે ક્યાંય પણ વલ્લભ સાખીમાં ગોકુલનાથજીનું નામ આવે તો મને યાદ કરીને કહેજો, નહીં આવે. અને એટલા માટે જ વૈષ્ણવો ક્યારે પણ તમે બાળકોને જે પોષણદાતા ગુરુ છે એને વલ્લભ માની એના ચિત્રાજી ઘરમાં રાખશો, સેવામાં રાખશો કે હવેલીઓમાં જઈને એને નમન કરશો, એવું હરિરાયજી નથી ઈચ્છ્યું. હરિરાયજીએ તો કહ્યું છે ક્યાં વલ્લભ ક્યાં વિઠ્ઠલ. અમારા ગુરુ ગોકુલનાથજી છે, પણ અમને ગોકુલનાથજીએ જ ના પાડી છે કે આપણે બે વલ્લભ છીએ મૂળમાં, પણ આપણે ઓથેન્ટિક નથી, શ્રુતિ સંમત નથી. આપણો અવતાર છે એ આ સાહિત્ય પ્રગટ કરવા માટે છે અને બાળકોને બતાવવા માટે છે કે તમે વલ્લભ થઈને પૂજાયા તો તમે મહાપ્રભુજી ગુસાઈજીની રેન્જમાંથી બહાર આવી ગયા. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. વલ્લભ સાખી કી જય હો.